અંબાજીથી 5 કિલોમીટર દૂર પાંસા પાસે એસટી બસ અને ક્રેનવાળા ટ્રેક્ટર વચ્ચે ગઈકાલે મોડી સાંજે અકસ્માત થયો હતો, જેનાથી ટ્રેક્ટર પલટાઈ ગયું હતું। અંબાજીથી અમદાવાદ જતી એસટી બસને આગળ જઈ રહેલા ટ્રેક્ટરે પાછળથી ટક્કર મારી હતી। આ અકસ્માતમાં એસટી બસનો આગળનો મોટો કાચ તૂટતા મોટું નુકસાન થયું છે। જો કે ડ્રાઈવરની સમય સૂચકતાના પગલે મુસાફરોનો બચાવ થયો હતો। આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ઇજાગ્રસ્ત બનતા તેને અંબાજીની હોસ્પિટલમાં ખસેડાયો છે, તો ઘટના સ્થળે પોલીસ પહોંચીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। એના નિયત રૂટ પર જઈ રહી હતી, ત્યાં પાંસાથી આગળ એક ટ્રેક્ટર અચાનક આગળ આવી જતા બસના સાથે ટકરાયેલ, જેમાં ટ્રેક્ટર જે છે એની ક્રેન પલટી મારી ગઈ। જોકે બસમાં બેઠેલ કોઈ મુસાફરને કોઈ ઈજાઓ થયેલ નથી। ટ્રેક્ટર ચાલકને કંઈક સામાન્ય ઈજાઓ થતાં 108 મારફતે સિવિલમાં લઈ ગયેલ હતા અને બસને આગળનો ફ્રન્ટ ગ્લાસ તૂટી જવા પામેલ છે। જોકે મુસાફરોને કોઈને ઈજાઓ થયેલ નથી।